નમસ્કાર મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક નરેશ પટેલને કેમ મળ્યા? શું ફક્ત શુભેચ્છા મુલાકાત છે કે પછી આની પાછળ વર્તમાન પડકારો અને તેની એક ઓસડ તૈયાર કરવામાં આવી રહી છે, અથવા તો જૂની ભૂલ અને સંબંધો ટકાવી રાખવાની વાત છે? વિસ્તારથી વાત કરું તો હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સામાજિક આગેવાન નરેશભાઈ પટેલ. હર્ષ સંઘવી સામાજિક આગેવાનોને 100% મળી શકે અને સામાજિક આગેવાનો પણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય તેમને મળતા હોય છે. પરંતુ જો કોઈ રજૂઆત કરવાની હોય તો તેઓ ત્યાં ગાંધીનગર પહોંચતા હોય છે. પરંતુ સામાજિક આગેવાનોના ઘરે સરકારમાં બેઠેલા મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હોય તેવા કેટલા કિસ્સા છે ને શું ફક્ત આ પહેલી વખત છે? એટલે કે નરેશ પટેલને હર્ષ સંઘવી મળવા પહોંચ્યા હોય તે પહેલી વખત છે નહીં, આ પહેલા પણ તેઓ પહોંચી ચૂક્યા છે તેમને મળવા માટે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે સરકારમાં બેઠેલા કોઈ નાયબ મુખ્યમંત્રી સામાજિક આગેવાનને મળવા પહોંચે, તેમની ચા પીવા પહોંચે, શુભેચ્છા મુલાકાત કહેવામાં આવે તો ઘણા સવાલો થાય કે એવી તો શું જરૂર પડી, અથવા તો એવા તો કેવા સંબંધો છે. સામાજિક આગેવાનો આપણે ત્યાં ખૂબ છે, એટલે કે ફક્ત પાટીદાર સમાજની વાત નથી, દરેક સમાજના સામાજિક આગેવાનો હોય છે જે સમયે સમયે સરકારને મદદરૂપ પણ થાય છે અને સરકાર જો એમને સાથે ન રાખે, એમના કામ ન કરે, એમની રજૂઆત ન સાંભળે તો પછી એ સરકારની સામે પણ પડી શકે છે, નુકસાન પણ કરી શકે છે. ખેર, રાજકોટમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીને યાદ આવ્યું કે નરેશભાઈ પટેલ પણ અહીં છે, નરેશભાઈ પટેલની ચા પીવા જઈએ. તેમણે ફોન કર્યો અને ત્યારબાદ હર્ષ સંઘવી ત્યાં પહોંચી ગયા. પત્રકારો સાથેની વાતમાં નરેશ પટેલે કહ્યું કે ફક્ત શુભેચ્છા મુલાકાત હતી, બિલકુલ સામાજિક વાતો કરવામાં આવી છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં હવે આખું બદલાઈ ચૂક્યું છે, એટલે કે સામાજિક વાતો, સામાજિક મુદ્દા, સામાજિક રાજકારણ ગુજરાતના રાજકારણને અસર કરવા લાગ્યું છે. સામાજિક આંદોલન ગુજરાતના રાજકારણને અસર કરે. આમ તો પ્રાથમિક મુદ્દાઓ પર આંદોલન થવા જોઈએ. મજૂરો, ખેડૂતોનું આંદોલન હોય તો એ પછી એ જ પ્રકારે આગળ જતા રહેવું જોઈએ, પરંતુ નાત જાતમાં વહેંચાય અને સામાજિક આગેવાનો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે, એ આપણે સ્વીકારવાનું રહ્યું. તમે પહેલા સાંભળો કે રમેશભાઈ ટીલાળા તેમણે શું કહ્યું, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય છે, નરેશભાઈ પટેલે શું કહ્યું, ત્યારબાદ આપણે થોડું વિસ્તારથી અલગ અલગ સમીકરણ સમજી લઈએ. રાજકોટ મહાનગરપાલિકાનો એક બ્રિજનું લોકાર્પણ હતું અને એમાં આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પધારેલા. અને આજે જ્યારે રાજકોટમાં પધાર્યા હોય ત્યારે નરેશભાઈ સાથે એમને ટેલિફોનિક વાતચીત થઈ અને હર્ષભાઈએ હા પાડી કે હું તમારી ઘરે ચા પાણી પીવા આવીશ. એના અનુસંધાને આજે ચા પાણી નાસ્તાનો કાર્યક્રમ હતો અને અત્યારે ચા પી અને હમણાં જ હજી એરપોર્ટ જવા નીકળ્યા છે. બીજો કોઈ રાજકીય એજન્ડા નહોતો, પૂર્વ કોઈ એવી આયોજન પણ નહોતું. આ તાત્કાલિક ટેલિફોનિક વાત થયા મુજબ આજની અમારી આ એક શુભેચ્છા મુલાકાત હતી. નરેશભાઈ રાજકારણમાં આવવું ન આવવું તો નરેશભાઈનો નિર્ણય છે, પણ રાજકારણમાં બધા સારા લોકો આવતા હોય તો સારી વાત છે. હા, એ તો કોઈ પણ માણસ છે, ઉંમર થાય એટલે અમુક એની દોડવાની કામની નિવૃત્તિની ઈચ્છા થાય, સ્વાભાવિક છે. રાજ્યસભાના સાંસદ તરીકે તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું અને ત્યારબાદ આ મુલાકાત થઈ અને એ તો એ બધી વાત તો પાર્ટીની હોય, બી તો બધી પાર્ટીની વાત છે, નરેશભાઈની વાત છે, એમાં તો હું કાંઈ આપને નહીં કહી શકું. માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી થઈ. ધન્યવાદ આપનો. તો આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. ગુજરાતમાં બે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સળગેલી છે. એક પરિસ્થિતિ છે ખેડૂત આંદોલન, જે ભારતીય જનતા પાર્ટીના અંદરનું રાજકારણ નથી, અંદરનો મુદ્દો નથી. એ ખેડૂતોનો મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટી સરકાર સામે સવાલો થઈ રહ્યા છે કે તેઓ મૌન કેમ છે. બીજી વાત એ છે કે કંપનીને, ઉદ્યોગપતિઓને સરકાર છાવરે છે, ઉદ્યોગપતિઓની મિત્ર હોય સરકાર તે પ્રકારે વર્તન કરે છે અને ખેડૂતોની દુશ્મન હોય સરકાર તે પ્રકારે તેઓ કામ કરી રહી છે. આ બધી વાત આપણે થોડી ડિટેલમાં સમજીએ. તમે સમજો કે 4 રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. જીતેન્દ્રભાઈ કણઝારિયા હોય, મુકેશભાઈ રાઠવા હોય, રાજુભાઈ શુક્લ હોય અને આ સાથે જ માનસીભાઈ પરમાર હોય. તેમના નામ જાહેર કરવામાં આવ્યા ત્યારે પણ ખેડૂત આંદોલન ચાલતું હતું, પરંતુ આ નામની જાહેરાત બાદ ખેડૂત આંદોલન થોડું આક્રમક થાય છે. આ સાથે સામાજિક આગેવાનો પણ આ આંદોલનમાં રસ લે છે.
પાલભાઈ આંબલિયા હોય, લાલજીભાઈ દેસાઈ હોય, તમે જુઓ કે એ લોકો બોલતા હતા જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે તે લોકો બોલતા હતા, સભાઓ કરતા હતા, ખેડૂતોની વાત સાંભળતા હતા. પરંતુ ત્યારબાદ આ આંદોલનમાં ઘણા નવા ચહેરાઓ ઉમેરાય છે. જે લોકો જોતા હશે એમને ખબર પડી જશે. કહેવાની વાત એ છે મારી કે શું રાજ્યસભાના 4 ઉમેદવારની નારાજગી જોતા ઘણા આગેવાનો ખેડૂતોની મદદે આવ્યા છે. આ પહેલી વાત છે. બીજી વાત એ છે કે નરેશ પટેલ સાથે હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી વાતચીત કરે અને કદાચ ભૂતકાળની કોઈ વાત હોય જે એમને ખટકતી હોય, ન પસંદ હોય, અથવા તો એમને લાગતું હોય કે આ વાત એમને પસંદ નથી આવી, અથવા તો જે તે જગ્યાએ સરકાર સામે કામ ચાલી રહ્યું છે, એમની પાછળ પડદા પાછળ નરેશભાઈ પટેલ છે, અથવા તો તેમના આદેશથી એ ટાઢું થઈ શકે છે. તો મુલાકાત કરવામાં ખોટું શું છે? રાજકોટ પહોંચ્યા છીએ તો આપણે ત્યાં પહોંચી જઈએ. કોઈ નેતા ન કહે કે અમે ઘરની અંદર શું વાત કરી છે. હવે ઘરની બહાર આવીને કહી દે કે અમે આ વાત કરી છે તો પછી એની ગુપ્તતા શું રહે? આ જ કારણોસર તો એમના ઘરે પહોંચ્યા હોય, એમની સાથે ત્યાં પહોંચીને વાત કરી હોય, અને બાકી તો એમને ગાંધીનગર પણ બોલાવી શકે, બાકી તો કોઈ અન્ય જગ્યાએ પણ મળી શકે, ત્યારે પણ ચર્ચા થાય. પણ કહેવાનો મારો મતલબ એ છે કે ગુજરાતમાં આ પરિસ્થિતિ ચાલી રહી છે. 50% તમે એ વાત સમજી શકો કે શુભેચ્છા મુલાકાત છે, આપણે માની શકીએ કે શુભેચ્છા મુલાકાત છે. નેતાઓ એકબીજાને મળતા હોય છે, સામાજિક આગેવાનોને મળતા હોય છે, પરંતુ આપણને સવાલ એ પણ થાય કે નરેશભાઈ પટેલને ઘરે જઈને મળવામાં આવે. અને ગુજરાતમાં અલગ અલગ સમાજના ઘણા સામાજિક આગેવાનો છે. મને યાદ નથી કે હર્ષભાઈ સંઘવી એ સામાજિક આગેવાનના ઘરે ચા પીવા ક્યારે પહોંચ્યા હોય. દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન ધરાવતા સામાજિક આગેવાનો હોય, જે સમાજનું પણ પ્રતિનિધિત્વ કરતા હોય અને આ સાથે સરકારના પણ સંપર્કમાં હોય. પરંતુ હર્ષભાઈને કદાચ એ તમામ યાદ નથી આવતા, પરંતુ નરેશભાઈ ખૂબ યાદ આવે છે. એની પાછળનું કારણ શું હોઈ શકે? ઘણા કહે છે કે સીએમનો એક રસ્તો આખો જે તૈયાર કરવામાં આવી રહ્યો છે એ વચ્ચે નરેશભાઈ સાથે હોવા જરૂરી છે. બીજી વાતો તો મેં તમને કહી કે ભાઈ વર્તમાન આંદોલન હોય, રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત પછીનો કજ્યો હોય, આ બધી બાબતો જવાબદાર છે. પણ છેલ્લે જે મારે તમને વાત કહેવી છે કે સામાજિક આગેવાનો 100% સરકારને મદદરૂપ થાય છે. સરકાર એમની રજૂઆતો સાંભળે છે, એમના કામ પણ કરે છે, પણ જ્યારે જરૂર પડે, જ્યારે આંદોલન નાત, જાત અને ધર્મની બહાર ચાલતું હોય, ત્યારે એમાં મહત્વની ભૂમિકા ભજવે છે સામાજિક આગેવાનો. કોઈ પણ વિસ્તારમાં આંદોલન થાય, જે તે સમાજના લોકો વધુ હોઈ શકે છે, જે તે સમાજના લોકો તેમાં મોટી માત્રામાં હોઈ શકે છે. 5 થી 7 આગેવાનો રસ લે અને સમજાવે, બેઠકો કરે, સંબંધો કાઢે, આંખની ભલામણ કરે, તો પછી એ આંદોલન શાંત થવામાં સમય નથી લાગતો. આપણે ત્યાં ગુજરાતમાં આ ફરિયાદ ખેડૂતો સામે થતી રહી છે કે તમે આંદોલન કરો, સરકાર સામે પડો, સરકાર સામે પ્રતિજ્ઞાઓ લો, પરંતુ જ્યારે ચૂંટણી થાય છે ત્યારે શું તમે નાત જાતમાં નથી વહેંચાતા? ખેડૂત બિચારો નાત જાતમાં વહેંચાવાનું વિચારતો ના હોય, પરંતુ ચૂંટણી સમયે જે સભાઓ કરવામાં આવે, તેમની સુધી જે આદેશો પહોંચે એ અમને નાત જાતમાં વહેંચી દેતા હોય છે. એટલે કહું છું કે સામાજિક આગેવાનો ગુજરાતના રાજકારણમાં મહત્વનું પરિબળ ભજવે છે અને સરકાર માટે ખૂબ જ ઉપયોગી છે. સરકારને એ સાચવા પણ ગમે છે, કારણ કે સમયે એ જ લોકો કામ આવે છે. સામાજિક આંદોલનો ગુજરાતમાં થઈ રહ્યા છે. શું સામાજિક આંદોલન? ખેડૂત આંદોલન, જે પડદા આંદોલન થયું, ત્યારબાદ હવે કોંઢનું વીજપોલ આંદોલન ચાલી રહ્યું છે અલગ અલગ વિસ્તારમાં, વાંઢિયામાં થયું, કચ્છમાં. એ આંદોલન કહેવાય કે ભાઈ ચાલો તમામ નાત જાતના લોકો અને ધર્મના લોકો સાથે મળીને એક આંદોલન કરી રહ્યા છે. પરંતુ તમે જુઓ કે એ આંદોલનમાં પણ જાતિ સમીકરણ હોય, જાતીય રીતે વહેંચીને એક શાંત કરાવવાની વાત હોય, તે આવનાર દિવસમાં શરૂ થાય તો નવાઈ નહીં. કારણ કે મેં તમને કહ્યું તેમ કે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત બાદ જે આક્રમકતાથી લોકો સામે આવ્યા છે, એ કંઈ ને કંઈ ઇશારો કરે છે કે કંઈક તો લિંક મળી રહી છે. ખેર, આપણે આ ફક્ત સંભાવના અને વાતો કરી રહ્યા છીએ એક કે ભાઈ આવું પણ હોઈ શકે છે. બાકી તમે સમજી શકો નેતાજીએ શું કીધું. શુભેચ્છા મુલાકાત. આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં. આપ શું વિચારો છો? ધન્યવાદ.